જયપુરમાં નવા વર્ષની ઉજવણીને પગલે પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક ધસારો જોવા મળ્યો। દરરોજ 1 લાખ પ્રવાસીઓનું જયપુરમાં આગમન થઈ રહ્યું છે। 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને પગલે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુલાબી નગરીમાં દેશ વિદેશના પ્રવાસીઓ ઉમટતા દરેક સ્થળોએ ભારે ભીડ જામી છે। ગત વર્ષ કરતાં જયપુરની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં 35% વધારો થયો છે। पर्यटक स्थलों मोटी मात्रा में प्रवासियों मुलाकात पण लीधी हती। हर साल इन दिनों के अंदर पर्यटकों की संख्या बढ़ जाती है क्योंकि क्रिसमस की छुट्टी है और न्यू ईयर के लिए लोग बाग राजस्थान घूमने के लिए आते हैं। इस बार कुछ ज़्यादा हैं टूरिस्ट क्योंकि बाहर ट्रैफिक व्यवस्था सही है, जिसकी वजह से काफ़ी संख्या में टूरिस्ट महलों तक पहुंच रहे हैं। राजस्थान प्रवासन माटे आकर्षणનું કેન્દ્ર છે, ત્યારે રાજસ્થાનની સંસ્કૃતિ અને વિવિધ સ્થળો પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। હવા મહેલ, જંતર મંતર સ્મારક, આલ્બર્ટ હોલ સંગ્રહાલય અને આમેરના મહેલ સહિતના સ્થળોને જોવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ ઉમટ્યા છે। મહત્વનું છે કે 1 ડિસેમ્બરથી વિવિધ સ્થળોની પ્રવેશ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો હતો। ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે જયપુરમાં મોટી માત્રામાં પ્રવાસીઓએ ધામા નાખતા સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે। पर्यटकों को किसी तरह की परेशानी नहीं हुए, इसलिए हम सीसीटीवी कैमरे से भी निगरानी रखे हुए हैं और एक छोटा एग्जिट गेट भी खोल रखा है हमने। होमगार्ड, सुरक्षा गार्ड, लोकल पुलिस और पर्यटन सहायता बल सब लोग तैनात है। पूरा सहयोग मिल रहा है प्रशासन से भी हमको।